આજે હું તમને લઈને આવ્યો છું ગોગા મહારાજના મંદિરે. આ ગોગા મહારાજના મંદિરે જવાનો રસ્તો છે. હવે હું તમને ગોગા મહારાજના મેઇન ગેટથી ગોગા મહારાજના મંદિર તરફ લઈ જઈશ. એટલે થોડી વારમાં તમે જોઈ રહ્યા છો તે હવે ગોગા મહારાજનું મંદિર આવી ગયું છે. આ એમનો મેઇન ગેટ છે. આ મેઇન ગેટથી હું તમને ગોગા મહારાજના શિખરના દર્શન પહેલાં કરાવીશ. શિખરના દર્શન થયા પછી આપણે ગોગા મહારાજનું પૂરું મંદિર જોવા મળશે. એટલે આ બ્લોકમાં બન્યા રહેજો. જોઈ લો આ વિશાળ ગોગા મહારાજનું મંદિર જે કહેવામાં આવ્યું છે, જે કાશી ધામ તરીકે ઓળખાય છે. ખૂબ જ વિશાળ જગ્યામાં આ મંદિર બનાવ્યું છે. એકવાર જરૂરથી મુલાકાત લેજો. આ મંદિર કડી નજીક 10 કિલોમીટર કાહવા ગામે આવ્યું છે. એકવાર અચૂકથી મુલાકાત લેજો. તમારું મન તન ધન એકદમ પવિત્ર થઈ જશે. અહીં બાપા હાજરા હજુર બેઠ્યા હોય એવો અહેસાસ થાય છે. હું પોતે પણ ઘણીવાર આ મંદિરે દર્શન કરવા અવારનવાર આવું છું. મને ખૂબ જ આનંદ થાય છે. આ મંદિરનો જે મેઇન દ્વાર છે ત્યાંથી હું તમને ગોગા મહારાજના મંદિરના અંદરના દર્શન કરાવીશ. આ ગ્રહગૃહ છે, બહુ વિશાળ જગ્યામાં મંદિર બન્યું છે. એટલે એકવાર જરૂરથી મુલાકાત લેજો. તમારી ફેમિલી સાથે આવજો, અહીં મજા આવશે. ગોગા મહારાજ હાજરા હજુર બેઠા છે એવું તમને લાગશે. જય ગોગા લખવાનું ભૂલતા નહીં. ગોગા મહારાજ તમારી બધી મનોકામના પૂરી કરશે. આ બ્લોગ બહુ મહેનતથી બનાવ્યો છે. લાઈક શેર કમેન્ટ જરૂર કરજો. આ બ્લોગના અંદર તમને દર્શન થઈ ગયા હોય ગોગા મહારાજના, તો હું આ બ્લોગ આગળ વધે એવી તમારા જોડે આશા રાખું છું. એટલે જય ગોગા જરૂર લખજો. તમારી દરેક મનોકામના પૂરી થાય એવી હું ગોગા મહારાજને પ્રાર્થના કરું છું.